અવાજ હેનો આવે? અવાજ હેનો આવે? વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહમવિચિन्तये. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. આચાર સંહિતા શું આવે છે? હે, કપડા કેવા પહેરવા? ટૂંકા તો ન જ પહેરવા. અને બીજું, વસ્ત્ર પહેરવાની વાત આવે ને, તો વસ્ત્ર મંદિરે આવો ત્યારે કોઈ દિવસ બરમોડો પહેરીને ન આવવું, પછી ચડિયું પહેરીને ન આવવું, નાઇટ ડ્રેસ પહેરીને ન આવવું. એ તો ખાસ અનુસંધાન રાખવું, કારણ કે ભગવાનની સામે આપણે જવાનું છે. એટલા માટે પતિવ્રતા નારી હોય ને, એ પણ પોતાના પતિની સામે જાય ત્યારે 16 શણગાર સજીને જાય, એવું શાસ્ત્રનું વિધાન છે. તો આપણા પતિ ભગવાન છે, તો એની સામે જઈએ ત્યારે બણી ઠણીને જવાનું, પણ એવા નહીં પાછા કે જે ઓફિસમાં જઈએ એમ. બરાબર? કંઈક વ્યવસ્થિત હોવું જોઈએ, પટ્ટો બાંધેલો ન હોવો જોઈએ. જોકે અત્યારે નિષેધ કરવો થોડોક વહમો પડે, કારણ કે ઠાકોરજીની આગળ મંદિરમાં જ આમ જો કે પટ્ટો બાંધીને આવવું એ અજુગતું છે. પટ્ટો નહીં, ચામડાની વસ્તુ કોઈ સાથે લઈને ન અવાય મંદિરમાં, સમજ્યા? એ વસ્તુનું અનુસંધાન રાખવાનું. પછી બીજું શું આવ્યું હતું? શુદ્ધિ અશુદ્ધિ આવી હતી ને? હા, 17 વખત હાથ ધોવાના, એ બધી ક્રિયા આવી હતી. એમાં એક અનુસંધાન ખાસ રાખવાનું કે ઘણા 17 વખત હાથ ધોવે છે, સંડાસ જઈને નાય છે, પણ પાછા ઘણા હરિભક્તોનો પ્રશ્ન એવો છે કે બાથરૂમ જવું તો ક્યાં જવું, પેશાબ કરવા જવું તો ક્યાં જવું. તો ઘણા હરિભક્તો બાથરૂમમાં જતા હોય ને, એનું ખંડન કરવા હાટું થઈને એ સંડાસમાં જાય. એ કે આ ઓલું આવું છે એમ. તો સંડાસની અંદર બાથરૂમ કરવા ન જવાય, કારણ કે સંડાસના બારણાને તમે અડી જાઓ તોય નાવું પડે. સંડાસના બારણાને અડવાથી નાવું પડે. એટલે એ બાજુનો ડિપાર્ટમેન્ટ જ જુદો હોવો જોઈએ, સમજ્યા? બાથરૂમમાં જઈ અને પાણી નાખી દો એ ચાલે, પણ સંડાસમાં જાવ તો તમારે હપુસું નાવું પડશે. એ અનુસંધાન હોવું જોઈએ, તો શુદ્ધિ રહે, નહીતર અપવિત્ર થઈ જવાય. એવી ઘણી વાતો છે. એમાં તમને કોઈને પ્રશ્ન થતા હોય તો કહેજો, નહીં તો હવે આગળ આંકું. હે આજના સંદર્ભમાં ભેગા સંડાસ બાથરૂમ હોય તો આપણે આપણી રીતે શુદ્ધિ કરવી પડે. સંડાસ બાથરૂમ ભેગા લગભગ હોવા જ ન જોઈએ, પણ હવેની સિસ્ટમ એવી થઈ છે તો લોકાચાર પણ આવે. શાસ્ત્રાચાર, લોકાચાર અને કુળાચાર, આ 3 આચાર છે. એમાં અમુક જગ્યાએ
અતિ આવશ્યક હોય ત્યાં જ પાછું આનો એકાબીજાનો ઉપયોગ કરવો, નહીં તો પ્રધાન પદ તો શાસ્ત્રાચારનો જ રાખવાનો. બરાબર. એ તો પછી આપણને બધાને ખબર પડે કે અહીંયા લોકાચાર છે. દાખલા તરીકે તમે વિદેશ જાઓ તો ત્યાં સંડાસ બાથરૂમ ભેગા જ છે, એક જ માંડ જગ્યા મળી હોય. ત્યાં જાઓ એટલે એક જ છે. ભાઈ એની શુદ્ધિ તમારે પછી એ રીતની રાખવી પડે. કારણ કે એમાં અમેરિકામાં તો હાવ ઉલટું જ છે. કારણ કે એ લોકોને બ્રિટિશ સરકાર એની ઉપર રાજ કરીને ગઈ ને, એટલે એનું તો એ માનતા જ નથી. એનાથી ઉલટું જ કરવાનું. બ્રિટિશ સરકાર જે કાંઈ કરે એનાથી ઊંધું. એ આ બાજુ ડ્રાઇવિંગ હોય ને આપણે, તો એ આ બાજુ રાખે, ઓલા આ બાજુ હોય તો એ આ બાજુ રાખે. આપણે સાપ પાડીએ તો એ બંધ કરે. ઊંધું જ કરવું પછી ક્યાં તમારું અહીં રહેવા જ નથી દેવું કાંઈ. તો સંડાસમાં એવું છેલ્લે ખૂણામાં નાવાનું રાખે. અહીંથી જવાનું ત્યારે ગેંડી હોય હાથ ધોવાની, વચ્ચે સંડાસ ને એની પાછળ પછી આવવાનું પાછું હળુક દઈને. એટલે એના માટે પછી લોકાચાર લઈ અને રહેવું પડે. સમજ્યા? હે શું કહે? જાય ને બધે એ પ્રમાણે પછી રહેવું પડે ને, કારણ કે લોકાચાર છે. એટલે પછી નાય અને પછી અમે તો કેવું કરીએ કે એ થોડુંક એ બાજુથી આમ કેડીમાં સાફ કરીએ. કેડીમાં સાફ કરીએ એટલે પગ દેવાય એવું કાંઈ ના, બીજી કેડી કાંઈ 2 ફૂટની ન હોય. અને પગ દેવાય એવું ચોખ્ખું કરીને પછી આ બાજુથી નીકળી જાય એવું. એના માટે એ પછી હાથ ધોવાના ઘણા પ્રશ્ન આવ્યા. હાથ ધોવાના પ્રશ્ન ઘણા આવ્યા કે પાવડરથી હાથ ધોઈએ તો હાલે, હા પાવડરથી હાથ ધોઈએ તો ચાલે. પછી કેમિકલ આવે છે, કેમિકલથી હાથ ધોઈએ. પણ સંડાસ બાથરૂમની અંદર, સંડાસની અંદર માટી લઈ જવાની હોય, એ કેમિકલ ન હોય તો વધારે સારું, નહીંતર અમુક સમયે તકલીફ પડે. કારણ કે એકદમ કેમિકલ વાળું યુઝ થાય ને તો પછી ચામડીનો રોગ થાય, તકલીફ પડે. એટલા માટે એના માટે એ કેમિકલ ન હોય એવું આવે છે લિક્વિડ, અતિ જલન ન હોય એવું, એનો યુઝ કરી શકાય. એવા બધા પ્રશ્ન છે. એક ખાસ પ્રશ્ન એવો આવ્યો કે તિલક સાંજે ભૂહી નાખવાનું શું કામ કીધું? એ ઘણા ફોન આવ્યા. એ એક નથી કે મનાતું અમને. એટલે મેં કીધું આ એક જ આવું એવું શું કામ નથી મનાતું એમ. એ કે એનું કારણ હું? મેં કીધું ભાઈ ગ્રહસ્થ છો એટલે તમારે તિલક પૂછવાનું કીધું છે, અને ન ભૂહવું હોય તો સાધુ થઈ જાવ. બરાબર ને? સાધુને ભૂસવાનું ન આવે, બ્રહ્મચારીને ભૂસવાનું ન આવે. ગ્રહસ્થને રાતના સમયે શિખા છોડી નાખવાની, રાતના સમયે શિખા છોડી અને તિલક ભૂસવાનું, એવો વિધિ છે. પણ એની પાછળ તમે ગ્રહસ્થ છો એટલે ભૂસવાનું કીધું. બરાબર. હવે ભોજન વિશે આપણે લઈએ. ભોજનની અંદર ખાસ અનુસંધાન એ રાખવાનું કે છે આપણને, શું કહેવાય, પદ્મપુરાણ, સુશ્રુત સંહિતા, મહાભારત અને સ્કંદ પુરાણ, એના આમાં શ્લોકો પણ લખ્યા છે. હસ્તપાદે મુખે ચૈવ પંચાદ્રૌ ભોજનમ ચરેત, પંચાર્ધ કસ્તુ ભુંજાન શતમ વર્ષાણી જીવતી. એટલે જ્યારે ભોજન કરવા બેસો ત્યારે ખાસ બંને હાથ, બંને પગ અને મોં, એ આ 5 અંગોને ધોઈને જ ભોજન કરવું જોઈએ. આપણે આપણા વડવાઓ જૂની રૂઢિ પ્રમાણે, રીતિ પ્રમાણે જે જોઈએ તો પહેલાના વખતમાં મહેમાન આવે ને એટલે એક છોકરાને લોટો પકડાવી દે, એક છોકરાને શું કે રૂમાલ પકડાવી દે, હાથ પગ ધોવરાવતા. બાપા હતું ને એવું? હે? એટલે
એ અનુસંધાન પહેલાનું આપણે જોઈએ તો એવું હતું કે આ કરવું જોઈએ, હાથ પગ અને મોઢું. પેલા બાપા વાડીએથી આવતા તો ઓસરીની કોરે બેઠા બેઠા પગ ધોઈ નાખતા, બેનો લોટો ભરીને તૈયાર મૂકી જ દેતા. વાડીએથી આવ્યા, હજી ગાડું છોડે ત્યાં તો લોટો મૂકી દે અને લોટો મૂકે, હાથ પગ ને બધું ધોઈ નાખતા. તમે જ્યારે ઘરની અંદર પ્રવેશ કરો ત્યારે પગ ધોવા જોઈએ. હાથ પગ જ્યાં સુધી નથી ધોતા ત્યાં સુધી તમે પવિત્ર નથી થતા, એવું આવશે આમાં. એટલે જ્યારે ભોજન કરવા બેસો ત્યારે ખાસ આ 5 વસ્તુને ધોઈને જ ભોજન કરવું. અને પગ ભીના હોય અને ભોજન કરવા બેસે તો એને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. દીર્ઘાયુ એટલે ફળ પણ જોડે જોડે બતાવ્યું. ભીના પગે ભોજન કરવું પણ ભીના પગે સૂવું નહીં. ભીના પગે ભોજન કરવું પણ ભીના પગે હુવાય નહીં, એને કોરા કરીને હુવાય. પછી હવે લબ્ધો ભર્યા હોય તો એમ ન હુઈ જવું કે હવે ભીના પગે હુવાય નહીં એટલે ધોવાય નહીં. એમ ધોવા ખરા પણ લૂસી નાખવા, સમજ્યા? અને ભીને પગે ભોજન કરનાર મનુષ્ય લાંબા આયુષ્યને પ્રાપ્ત કરે છે, દીર્ઘ આયુષ્ય. એટલા માટે સૂકા પગે અને અંધારામાં ભોજન નહીં કરવું જોઈએ. સૂકા પગે ભોજન નહીં કરવું જોઈએ અને અંધારામાં ભોજન ન કરવું જોઈએ. હા, શાસ્ત્રોમાં મનુષ્યોને માટે જો સાંભળજો, ઘણા એમ કે અમારે શું કરવું, તો જે આના માટે એ વિધાન આવ્યું. શાસ્ત્રની અંદર મનુષ્યને માટે સવારે અને સાંજે 2 જ ટાઈમ ભોજન કરવાનું વિધાન છે. વચમાં ભોજન કરવાની વિધિ જોવામાં આવી નથી. આ શાસ્ત્રમાં એવું લખ્યું કે 2 ટાઈમ ભોજન કરવાનું કીધું છે. બાકી શાસ્ત્ર મહાભારતમાં આવું કીધું છે કે બાકી ભોજન નાંતરા ભોજનમ દ્રષ્ટમ ઉપવાર વિધિર સહ. એટલે કે ભોજન અમે ક્યાંય જોયું જ નથી કે 3જી ટાઈમ ભોજન કરવાનું. હા, પછી એક સાખીના રૂપમાં લોકો કહે છે કે ખેતારીને 3 ટાઈમ, વેપારીને 2 ટાઈમ અને આચાર્ય એટલે કે સાધુ સંતોને 1 ટાઈમ અને ભિખારીને વારે વારે. કારણ કે એને જ્યારે બિચારાને મળે ત્યારે ખાવાનું રોડે, બરાબર. પણ ખેતીનું કામ કરતા હોય તો એ લોકો બળનું આળનું કામ કરતા હોય તો એ 3 ટાઈમ જમે તો સારું. પણ અત્યારે મેજોરિટી લગભગ કોઈને એવું કામ રહ્યું નથી, કારણ કે ખેતીવાળા છે એ માથે દેખરેખ જ રાખે છે, બરાબર. તો એ 2 ટાઈમનું રાખે ને તો શરીર સારું રહે, એટલા માટે. એટલે એવો વિધિ કોઈ લખેલો નથી. જે આ નિયમનું પાલન કરે છે તેને ઉપવાસ કરવાનું ફળ મળે છે. મહાભારતમાં લખ્યું 2 ટાઈમ જે ભોજન સવાર અને સાંજે કરે છે તેને, અને ઉપવાસ કરવાનું ફળ એટલા માટે કે આમાં દિવસે પણ હુવાનો જમો ને એટલે આર જામે. આરમાં સમજો ને, એટલે ઊંઘ આવવાની શક્યતા રહે, પણ બપોરે નહીં જમો એટલે ઊંઘ નહીં આવે, જોજો. એટલા માટે 2 ટાઈમ ભોજન કરવું જોઈએ. પણ જે 1 ટાઈમ જમતા હોય એને બપોરે ભોજન કરવાનું વિધાન છે. ઘણા એવું કરતા હોય કે આપણે ચાતુર્માસમાં 1 ટાઈમ જમવું, તો 1 ટાઈમ જે જમતા હોય એના માટે બપોરે વિધાન છે. પણ ગ્રહસ્થને 2 ટાઈમ જમવાનો વિધિ છે, અને 2 ટાઈમ એટલે બપોરે સાંજે નહીં, સવારે ને સાંજે, એવું વિધાન છે. હા, સવારે જમીન જાઓ તો ટિફિન લઈ જવું ન પડે. શું કહો છો તમે? સવારે ભાખરીને દહીં દાબીને જાઓ, પછી હું આર લઈ 4 વાગ્યા સુધી હલે. ઘણાને તકલીફ એ છે સવારમાં રાંધી કોણ દે?
કારણ કે હવે ઉઠવા વાળા જ તમે વયા જાવ પછી ઉઠે. ઘણા ઘણા બિચારા ચા પીતા હોય ને તો ચા એની મેળે કરી લે. હે ઘણા તો હોટલે જઈને રસ્તામાં પીતા જાય. શું કરે પણ બિચારા હવે નો ઉઠે તો, અને પરાણે ઉઠાડો તો એ માથામાં તપેલી મારે, એની કરતા એમ ન ભાઈ જવું સારું. હવે આજના બૈરાઓને નથી વતાવ્યા જેવા. એમાં જુવાન હોય તો છૂટા છેડાઈ કરી નાખે. જો કે આમાં કઈ નક્કી નથી, મોટી ઉંમરે કરી નાખે છે, એને વતાવાતા નથી. હે અને હવે જે શાસ્ત્રમાં લખ્યું ને એ હવે લાગુ પડે છે, કારણ કે એને નાગણીની પેઠે બીવું એવું લખ્યું છે. નાગણીને વતાવાય નહીં એટલે ફૂફાડો મારે. સમજાય એને. ધન્યવાદ. સમજ્યા? હવે આજના સંદર્ભમાં હકીકતમાં પહેલાના વખત તમે દાદાને પૂછો, બેનો વહેલા ઉઠે, ફળિયું વાળી નાખે, અને મકાનની ફરતી બજાર હોય તો એ બજાર પહેલા વાળતા, વાહિદું કરી નાખે, અને પાછા ભાઈ ઉઠીને નવરા થાય તો એના માટે જમવાનું તૈયાર કરી નાખે, અને કાં તો જેને ભાત લઈ જવાનું હોય તો એ ભાતે તૈયાર કરી નાખતા. છાશ ફેરવતા જાય વચ્ચે વચ્ચે સમય મળે તો. સવારે એવું હતું. અત્યારે તો બધું ગયું, વહેલું ઉઠવાનું જ ગયું. સમજ્યા? અને વહેલા ઉઠે ને તોય સ્નાન કર્યા વગર રસોડામાં ન જવાય. ઘણા તો એમ ન અડધો સૂલો હળગાવી લે, પછી નાઈ આવે, વળી ધ્યાન રાખજો કે હું નાઈને આવું છું. એ સૂલાને ઉપર કાંઈક વસ્તુ પાણી મૂકતા જાય ને બધું કરતા જાય ને બધું અપવિત્ર કહેવાય. મેં કાલે કીધું હતું ને કે ગ્રહસ્થોએ મંગળા આરતીમાં જાવું તો સ્નાન કરીને જાવું. ગ્રહસ્થ માટે વિધાન છે. સ્નાન કર્યા વિના મંગળામાં ન જવું, નાહીને જ જવું. આમનામ કેટલાય થોડા કર્યા છે કેમ નાયા વગરના. મંગળા ભરી હે હવાય તો ફરીને નાવું પડે, કારણ કે જેને તેને અડ્યા ગમે ત્યાં ધરતી ઉપર હાલ્યા એટલે પૂજામાં પાછું પવિત્ર થવાનું. બરાબર? હા એમ હાલે. અમારે તો હાલે, કારણ કે અહીંયા છે ને અમારે નથી બીજી કોઈ ધરતી મેલી શુદ્ધ અશુદ્ધ ધરતી કે નથી બૂટ ચંપલ ચામડાના પહેરવા. તમારે હાલે. તમારે અહીંયા હાલે જો અહીંયા રહેવું હોય તો, પણ તમારે અહીં રહેવું નથી ને. બધું ત્યાં ઘરે ખીલ્લે ટાંગીને આવ્યા. મનુષ્યનો એકવારનું ભોજન દેવતાઓનો ભાગ છે. સાંભળજો હવે, મનુષ્ય એકવાર ભોજન કરે એ દેવતાઓનો ભાગ કહેવાય. એટલે દેવતાઓનું પ્રારબ્ધ આપણે ખાઈએ, એટલે કે ભગવાનનું પ્રારબ્ધ ખાઈએ. બીજી વારનું ભોજન મનુષ્યનો ભાગ છે. 2 વારનું ભોજન એ મનુષ્યનો ભાગ છે. ત્રીજી વારનું ભોજન પ્રેત અને દૈત્યોનો ભાગ છે. આમાં ઓલા બળિયા જ થાય ને, અને તમારામાં ક્યાંથી દેવીતા આવે? આમાં જો ઘણા 3 ટાઈમ ઝાપડતા છે ને એ પાસે હેઠું જોઈ જાય કથામાં. કે મારું આ મારી ઉપર કોને અને કઈ કોને દીધું કે આ 3 ટાઈમ ખાય છે? એમ કોઈએ કીધું નથી. તમે કીધું. ઓલો બહાર ગામ ગયો હતો ને, અહીંયા બધા ખીજવતા હતા, આ મૂરખ લાગે. તે બહાર ગામ ગયો, ત્યાં પાણી પીતા હતા ને, બેનો કે બેનો પાણી શેરડે પાણી ભરે ને ત્યાંથી ડોલમાંથી પાણી રેડતા હતા. કે રાખ બાપા રાખ. તો બેનો રાખી દીધા. તો કે આ મારો ગાંડો લાગે છે. એટલે બેનો એવું કીધું એ ગામ મૂકીને બીજે વહી ગયો. ત્યાં નળ હતો, નળ ચાલુ કરીને પાણી પીતા કે રાખ બાપા રાખ. ત્યાં લોકો કહેવા મળ્યા કે આ ગાંડો લાગે છે. બોલ્યા કે અહીંયા તમને કોને કહી દીધું? હું ગામ મૂકીને તો અહીંયા આવ્યો. એના લક્ષણ કહી દે, એના હાલચાલ કહી દે, એનું હરવું ફરવું કહી દે, એનું બોલવું જોવું એ ખબર પડી જાય.
એમ 3 વાર જો ભોજન કરે તો એ પ્રેતનો ભાગ અને દૈત્યનો ભાગ જમે છે, અને ચોથી વારનું ભોજન તો રાક્ષસોનો ભાગ છે. વારે વારે ખાવું એ સારું નહીં આ મનુષ્યને માટે. અને બીજું, સંધ્યા કાળે કોઈ દિવસ ભોજન નહીં કરવું જોઈએ. એટલે ક્યારે? હે, આ એક જ સંધ્યા સમજે છે. 3 સંધ્યા છે, ત્રિકાળ સંધ્યા નથી કહેતા. 3 સંધ્યાએ ભોજન નહીં કરવું જોઈએ. 3 સંધ્યા એટલે રાત્રિ અને સવાર, એ જયારે હાંધો થાય ને એને સંધિ કહેવાય. સવાર અને બપોર પછી એનો હાંધો કેટલા વાગે થાય? 12 વાગે. અને સાંજે સંધ્યા, એ તો બધાને ખબર જ છે, જીવમાં ઉતરી ગઈ. આ 3 સંધ્યાના સમયે ભોજન નહીં કરવું જોઈએ. મોડું જમી લો, અને લગભગ તો મોડું જ થાય. અને બપોરે તો લગભગ ને હવે પડે છે 12-1 વાગ્યા પછી જ ભોજન કરવાનું હોય, 1 વાગ્યા પછી, સમજ્યા? એટલે બરાબર 12 વાગ્યા કોઈ ભોજન કરાય નહીં. એ રાક્ષસોનો ભાગ છે. એ સમયે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ હોય. હા, તમે કોઈક ભાઈને લઈને આવ્યા હતા ખબર, મારાસી પાસે તમે જતા ને, તમે ચિમનભાઈ, ત્યારે મારાસી કીધું હતું કે તમે ઉતાવળા થતા, બાપજી આને કરજો. મારાસી કે ઘડીક ખમો, બપોર થવા દો. તોય 11:30 જેવું છું ને, પાછું આ નીકળવું છે ચિમનભાઈ ને. ત્યારે એને કીધું કે વરસદી પહેલા, વરસ થઈ ગયું. એ કે બાપજી આને કરો. એ કે પહેલા ખમો ઘડી, બપોરે 12 વાગવા જો, કારણ કે સંધ્યા ટાઈમે એને જે અંદર છે ને એ બહાર નીકળશે, એટલે જે હશે એ ત્યારે ખબર પડશે. જોડ્યું હતું ને, કોઈક છોકરાને લઈને આવ્યા હતા તમે. હા, એટલે કહેવાનું કે સંધ્યા સમયે પ્રેતનો ઉપદ્રવ વધારે હોય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે સાંજના સમયે તમારે મંદિરે જવું, બપોરે 12 વાગ્યે ભજન ચાલુ કરવું. ગમે ત્યાં આપણે આ બધું ભૂલી ગયા ને, એટલે ઓલા લોકો માથા મારીને માથું કાઢી ગયા અને આપણી બુદ્ધિને નષ્ટ કરી નાખી. કારણ કે ખાવાનો નિયમ નથી. પછી બીજું ભજન તો બધું આજુબાજુમાં ફરે. એટલે બપોરે 12 વાગ્યે ભોજન ન કરવું. પછી સવારે સૂર્ય ઉદય થાય, સૂર્ય આથમે ત્યારે ભોજન ન, એટલે સૂર્ય ઉદય થાય એ સમય સંધિ થાય ત્યારે પણ ભોજન ન કરવું. સૂર્ય આથમે ત્યારે પણ ભોજન ન કરવું. ગ્રહસ્થને માટે ભોજન કરતા પહેલા દેવતાઓ, ઋષિઓ, અતિથિઓ અને પિતૃઓ અને ઘરના દેવતાઓનું પૂજન કરવું જોઈએ. ગ્રહસ્થને માટે એટલી જગ્યાએ તમારે પહેલા પૂજન થવું જોઈએ. પહેલાના વખતમાં જમવા બેહે એટલે નળિયાની નાળમાં દેવતા આપતા, બાજુમાં મૂકતા. બાપા બરાબર ને? એમાં પછી જે હોય એ થોડું થોડું એમાં મૂકતા. એને શું કહેતા કાંઈક એવું હોય પેલા કરતા. કાંઈ એકટાણું હોય ત્યારે ન હોય. એકટાણું શું કહેવાય, શ્રાવણ મહિનામાં એક જ મહિનો હોય. પછી દેવતાઓનું શું કરવાનું? એટલે નહોતા કરતા એમ કહો, થોડુંક ગુહાતું ગયું એમ. બાકી ભોજન કરવા બેસે એટલે નળિયામાં દેવતા આવતું. એને કાંઈક કહેતા, શું કહેતા એને શું કહેવાય? અગ્નિ જમાડ્યો, પણ એને કાંઈક બીજા શબ્દમાં કહેતા, મને ભૂલાઈ ગયું અત્યારે. એને તૃપ્તિ માટે કરવું પડે. હા, આ ઘણા એવું પણ કરે છે કે જમતા હોય ને ત્યારે એક કોળિયો લઈને બાજુ મૂકી દે, એ પછી એનો ભાગ. પણ આ બધો વિધિ આપણા વડીલો બધા કરતા. એને શાસ્ત્રનું વાંચન નહોતું, પણ આ બધો વિધિ કરતા એ, સમજ્યા? અને આપણે શાસ્ત્રનું વાંચન છે, ભણ્યા છીએ, તો આપણે છોડી દીધું. અને આપણે તો જ્યાં ઢીલું હોય ને એ જ ગોતીએ. એક હરિભગત તો કે આવું બધું ક્યાંથી કાઢ્યું તમે? કે આવું અમે કેટલા શાસ્ત્ર વાંચ્યા, આપણા શાસ્ત્રોમાં ક્યાંય નથી આવતું. તે આ મુસલમાનના નથી, આ ખ્રિશ્ચનના નથી, બૌદ્ધિના નથી. આ હિન્દુના શાસ્ત્ર બધા આપણા જ કહેવાય. શું કહો તમે?
હે જે આપણા શાસ્ત્ર એટલે આપણા બધા જ 18 પુરાણ વેદ આદિક બધા આપણા છે. જો તમે આપણાનું બીજાનું કહેવા જાશો તો સ્વામિનારાયણ સંપ્રદાય એક ઊભો કરેલો બંધ કહેવાય. અમારા શાસ્ત્રમાં નથી, તમારું જુદું, તો તમે નોખું ઊભું કરેલું કહેવાય. સમજાય છે તમને? શાસ્ત્ર તો આપણા વેદ આધારિત સંપ્રદાય છે, કે નવો ઊભો કરેલો નથી. કે સ્વામિનારાયણ સંપ્રદાયનું હોય તો જ માનવાનું, નહીતર માનવાનું નહીં. એવું ન હોય. કારણ કે ઘણી વાર સ્કંદ પુરાણમાં હોય તો પદ્મ પુરાણમાં ન હોય, અને પદ્મ પુરાણમાં હોય એ ચક્ર સંહિતામાં ન હોય, ચક્ર સંહિતામાં હોય સુશ્રુત સંહિતામાં ન હોય, અથવા તો એ બધામાં હોય તો ગરુડ પુરાણમાં ન હોય. એ બધામાં હોય જ એવું બધા સંતોનું મંતવ્ય નથી. કારણ કે તો જ બધા શાસ્ત્રના પુરાવા આપવા પડે ને. નહીતર તો એમ કહી દીધું કે સ્કંદ પુરાણમાં આમ વસ્તુ છે, પછી તો બધામાં હોવું જોઈએ. એવી વસ્તુ નથી. અને જો તમે મારું તારું કરવા જશો ને તો શિક્ષાપત્રીની અંદર 350 શાસ્ત્રનો સાર છે. તો એ હું મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના બનાવેલા જ છે બધા શાસ્ત્ર. કોના બનાવેલા છે એ? હે તો એ 350 શાસ્ત્રનું તમે બોલો છો ને પછી એમ કહો અમારા શાસ્ત્રમાં હોય એટલું જ રાખવાનું. હા, તો ઈ તો તમે લઈ આવ્યા અને તમે અમારું ને તમારું કરવા જશો તો હમણાં નીલકંઠનો પ્રશ્ન જયારે નીકળ્યો હતો ત્યારે તમે કેમ કોઈ બોલી નહોતા એકતા? ત્યારે તમારે સ્કંદ પુરાણનો શ્લોક આપવો પડ્યો હતો. હે બ્રહ્માંડ પુરાણનો વિશ્વક્ષેન સંહિતાનો શ્લોક આપવો પડ્યો હતો કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર થવાનો છે એ જો આ શાસ્ત્રમાં લખેલું છે. એવા કેટલાય શાસ્ત્રોના તમારે પુરાવા આપવા પડ્યા હતા. તો તમે જો સર્વોપરી જો માનતા હો અને તમે કોઈ બીજા શાસ્ત્રને માનતા જ ન હો તો પછી તમારે આ પુરાવા આપવાની જરૂર નહોતી, તમારામાંથી જ સાબિત કરી દેવાની જરૂર હતી. સમજ્યા તમે? તો ન માને એટલે વેદ આધારિત બધા શાસ્ત્રનો સહારો લેવો પડે. પછી તમે આપણામાં હોય એને જ માનવાનું, બીજાને અમે ન માનીએ તો સત્સંગી જીવનમાં છે એ તો આપણે કઈ પૂરું માનતા નથી. અત્યાર સુધી તિલક કરતા હતા બધાય. કઈ આંગળીએ તિલક કરતા હતા? સત્સંગી જીવનમાં કઈ આજ્ઞા કરી છે તિલકની? હે તર્જની આંગળીનો ઉલ્લેખ છે સત્સંગી જીવનમાં. આપણે તો આમ જ જીક્યું, કોઈ નથી કીધું. હે પહેલી આંગળી તર્જની એટલે કઈ? હા, તો પહેલી આંગળીથી ચંદન લગાડવાનું. હજી એ તો ન તમને ખ્યાલ હોય, વચ્ચે આવી ગઈ. લાલજી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો આ બાબતમાં. કારણ કે આ આંગળીથી વડીલોનું, બ્રાહ્મણોનું, સંતોનું પૂજન આ આંગળીથી થાય. આ આંગળી આપણા માટે છે. સમજ્યા? બધા દેવતાઓને ને પિતૃ તર્પણમાં ને એમાં બધે આંગળી જુદું જુદું હોય. ઘણી વખત જો આમ લઈને આમ હોચન કરે લાલજી મહારાજ. તમે વિધિ જોવો તો ખબર હોય આ 5 આંગળીઓનો વિધિ છે. એમ તમે આમ અર્પણ કરો, પાણી જળ નાખો તો એ પ્રમાણે એને મળે. એનો બધાના વિધિ છે. જોકે કર્મકાંડ મને બહુ ન આવડે, પણ એ 5 આંગળીઓનો વિધિ છે. અને ઘણી વખત આમ કરી આમ કરવું પડે, એના માટે એ વિધિ છે. આપણે તો શું બધું એક ને એક જ. ઘણા સંતોનું પૂજન કરવા જાય તો પાછા આ આંગળી લે છે. હા, પહેલી આંગળી. સંતોનું, વડીલોનું, માતા પિતાનું પૂજન, અને તમારે કોઈને આશીર્વાદના રૂપમાં કોઈને તિલક કરવું હોય તો અંગૂઠો. લાલજી મહારાજ જોજો, તમને બહુ ધ્યાનથી જોજો. આ બધી ક્રિયા કરવા જાવ ને તો બીજું બહુ ન જોઈ કરવું, દેહી ક્રિયા ન જોવી, પણ શાસ્ત્રના વિધાન કેવા કરે છે એ જોવું જોઈએ, તો દિવ્યતા આવે. સમજ્યા? નહીતર આપણે તો શું કરીએ? લાલજી મહારાજ આમ બોલ્યા હતા, ફલાણા સ્વામી આમ બોલ્યા હતા, આવું બધું જોઈએ છે. પણ આપણે જીવનમાં જે લેવાનું છે એને જ જોતા. લાલજી મહારાજ તમે પૂજન કરવા જાઓ અથવા તો ગાડીનું પૂજન કરાવો, પછી એમ કે કોની ગાડી? એટલે એને ચાંદલો કરે. તો લાલજી મહારાજ આમ કરે, આમ કરે, આચાર્ય મહારાજ આમ કરે, આમ તિલક અંગૂઠેથી તિલક. એ આશીર્વાદનું પ્રતીક છે. તમારાથી નાની વ્યક્તિ હોય એને ચાંદલો કરવાનો હોય ને તો અંગૂઠાથી કરી શકો. આશીર્વાદનું પ્રતીક છે. સમજ્યા?
હા, પછી આમ તિલક કરીને પછી હાથ મૂકે માથે. જોયો ને તમે ક્યારેક? તો લાલજી મહારાજને શાસ્ત્રનું જ્ઞાન નહીં હોય એટલે આમ કરતા હશે ને. એ ગુરુ મંત્ર નહીં, કોઈ પણ વખતે આશીર્વાદનો પ્રતિક તિલક કરતા હોય ત્યારે આમ કરે. ગુરુ મંત્રમાં ચાંદલો કરવાનો ન હોય, કાનમાં ગુરુ મંત્ર દેવાનો હોય. એટલે કહેવાનો હેતુ કે આ આશીર્વાદનું પ્રતીક છે, એ સમજી રાખવો જોઈએ. જે બધું એક જ આંગળીએ ન હાલે. તમે તમારા છોકરાને ચાંદલો કરો તો પછી આમ કરો, તમારા મમ્મીને તમારા પપ્પાને ચાંદલો કરો કરતા હો તો આ આંગળીએ, સમજા? નહીં તો પછી બાપાને પાછું આમ ન કરવું. સમજાય ને? આ બધા વિધિ છે શાસ્ત્રના. આ સમજ્યા વગરનું આપણે કરીએ ને પછી આપણને એમ લાગે કે કેમ આમ બધું થતું હશે. સમજા? સારણીમાં પાણી ભર્યા જેવું થાય. અને ભોજન સદા પૂર્વ અથવા તો ઉત્તરની તરફ મુખ કરીને જ કરવું જોઈએ. અત્યારે તમે જે બેઠા છો ઈ બાજુ મુખ કરીને બેહવું જોઈએ, કાં તો પૂર્વમાં મુખ કરીને ભોજન કરવું જોઈએ. પૂર્વની તરફ મુખ કરીને ખાવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે. દક્ષિણની તરફ મુખ કરીને ભોજન કરવાથી પ્રેતત્વની પ્રાપ્તિ થાય છે. એટલે એને તૈયારી રાખવાની. 5-10 વર્ષ પછી જયારે જાવ ત્યારે ધૂતકારી મારશે. સમજ્યા? ભૂત યોનિની પ્રાપ્તિ થાય છે. અને એ ભોજન છે એ રાક્ષસી ભોજન છે. પ્રેતો, અસુરો, તમે જે ભોજન કરો ને એનાથી અસુરો બળવાન થાય છે. સમજ્યા? એટલે દક્ષિણ તરફ મુખ કરીને ભોજન કરવું નહીં. પશ્ચિમની તરફ મુખ કરીને ખાવાથી મનુષ્ય રોગી થાય છે. આથમણી બાજુ મુખ કરીને તમે ભોજન કરો તો રોગી થાય છે. અને ઉત્તરની તરફ મુખ કરીને ખાવાથી આયુષ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. તો આ કર્યા જેવું છે કે નહીં? હે? અને ભોજન સદા એકાંતમાં કરવું જોઈએ. આ વશિષ્ઠ મુનિનું ને સ્કંદ પુરાણ અને શુક્ર સંહિતા 3 જગ્યાએ લખ્યું છે. ભોજન હંમેશા એકાંતમાં કરવું જોઈએ. હે? ઈ પાછી નથી ખબર. એવું નથી, પ્લેટફોર્મ હોય એમ કરી નાખવાનું આજના સંદર્ભે. કારણ કે એનો આવે છે બરાબર છે એનો પ્રશ્ન, પણ એ મને શું કહેવાય ઓલું વાસ્તુશાસ્ત્રને આધારે બનાવે છે. પણ એમાં મને છે ને, હું હાવ સાચું કહું ને, મને 4 દિશાની ખબર છે, 4 ખૂણાની ખબર નથી. પાછી મને યાદ નથી રહેતું. ઘણી વાર કહું તો આ ખૂણો કયો, આ ખૂણો કયો, આ ખૂણો, એ ખૂણાનું નામ ભૂલાઈ જાય છે વારે. તો એમાં વાસ્તુશાસ્ત્રમાં લખ્યું છે કે આ ખૂણામાં રસોઈ ઘર હોવું જોઈએ, આ ખૂણામાં કચરવાનું ખાનું હોવું જોઈએ. આ જે ખૂણો છે ને એ એક યાદ રહેશે. પછી નૈઋત્ય દિશા કઈ કહેવાય? આ નૈઋત્ય. તો નૈઋત્ય દિશામાં કહે છે કે રાખે છે રસોડું એમ. હે? અગ્નિ ખૂણામાં? હા, તો અગ્નિ ખૂણામાં રાખે. હા, એવું અગ્નિ ખૂણામાં ભોજન. આ બધું છે ને લાલજી મહારાજ ને જાણે વાસ્તુશાસ્ત્રનું, ઘણા પૂછતા હોય આપણે બેઠા હોય ને ત્યારે, તો એ જાણે. એટલે એ કહે કે પેલા રસોડું આમ કરજો, મંદિર આમ કરજો. આપણે તો ગમે એમ કરીને મંદિર ફિટ કરી દો, બીજી વાત નહીં. જલ્દી ગલા મૂકો એટલે આવક ચાલુ થઈ જાય. ઈ ચાલુ કર્યું અત્યારે. જ્યાં જ્યાં મંદિરો કર્યા ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા આચાર્ય મહારાજે કરી છે કે નથી કરી, વિધિ પ્રમાણે મંદિર છે કે નહીં, ગલ્લા મૂકી જો એટલે આવક થઈ જાય. દુકાનોની જેમ કરી નાખ્યું બધું. સમજ્યા? વિધિ વિના તમે મંદિર કરો ને એ મંદિર તમને સુખ કરતા નથી થતું. મહારાજશ્રી ઘણી વાર આ બાબતમાં કડક થાય છે ને, તો ઘણાને નથી ગમતું. એટલે તો આ સાધુ બધા વિરોધમાં ગયા. અને અમુક સંતોએ તો નક્કી જ કર્યું દક્ષિણમાં જ કરવું. એટલે મહારાજશ્રી આવે નહીં ને પ્રતિષ્ઠા કરવા, એટલે હરિભક્તોને મહારાજશ્રીને વિવાદ થાય. બસ એ એનાથી તૂટે ને અમારે હારે જોડાય. એટલા હાટું આ કરે છે. એ હરિભક્તોને ખબર નથી. જેટલો સિંહાસન હોય
એટલો જ દરવાજો હોય. દરવાજો જેટલો હોય ને એટલું પાછું સિંહાસનની ઊંચાઈ હોય. એની ઊંચાઈ એના માપ છે. હું એટલું નથી કહેતો, એનું માપ છે એવું કે એટલા ગુઠા ને એટલી ઇંચ ને એવું કાંક. અને એના પછી શિખર એટલું હોય ને કળશ એવડો હોવો જોઈએ. એ પછી ધજા એવી હોવી જોઈએ. આ બધો વિધાન છે. એ તમે ભૂદેવોને પૂછો ને કોઈક જાણકાર. હા, એ બધું જો હોય ને તો આપણે હવે શું કરે છે ખબર? મહારાષ્ટ્રને કોઈ પૂછતું નથી અને જેમ ફાવે એમ કરે છે. એટલે ઘણા દર્શનનો કે સુખ આવે ને દરવાજા પોળા કરી નાખો. તો એ વાસ્તુશાસ્ત્રને તમે તોડી નાખ્યું, પછી કોઈ દી સુખ ન થાય. સમજ્યા? સ્વામિનારાયણ ભગવાને જે મંદિર કર્યા ને એ કઈ ભગવાનને એ વખતે નહીં ખબર હોય. બ્રહ્માનંદ સ્વામીને એક શિખરનું મંદિર કરવાનું કીધું, 9 શિખરનું કર્યું ને તો મહારાજે માન્ય રાખ્યું. શું કામ? એને ખબર હતી કે ભવિષ્યમાં ભીડો થવાનો જ છે. મોટું મંદિર કર્યું તોય જો કે હમાતા નથી. પણ મહારાજને ભગવાનને ખબર હતી. મહારાજને આપણે ભગવાન માની તો ભગવાનને ખબર હતી કે દેવના દર્શન આમ જ કરાય. પછી ઘણા એમ કે દરવાજો હાકડો છે ને બધાને સુખ નથી આવતું દર્શનનું, દરવાજા પોળા કરે. વિધાન તૂટે છે. પછી ઘણા કાચ ફિટ કરી દે. સમજ્યા? પછી હા, આ દરવાજો જો તો આપણે આ દિશાનું મંદિર કરાવ્યું, બરાબર, તો સામે દરવાજો મૂક્યો. દરવાજો ન મૂકે તો ભગવાનની દ્રષ્ટિ રૂંધાય દેવની. એને કારણે સત્સંગ રૂંધાય, સત્સંગ આગળ વધે નહીં. સમજ્યા? એટલે હા, દરવાજા નાના જ હોય દક્ષિણમાં. એ શાસ્ત્રોક્ત વિધિ છે. પણ આજના સંદર્ભમાં હું તો એમ કહું, સાધુ સંતોને ખબર નથી કે જાણીને કરે છે એ ખબર નથી પડતી. એવું કઈ ન હોય. આ ના, મને નહોતી ખબર. આ તો હું ધર્મકુળની હારે રહું એટલે આ બધું જાણતો છું. સારું છું નીકળ્યો તે. ઠાકોરજીએ કૃપા કરી. નહીતર આપણે માળા ફેરવવાની જ છે, દર્શન કરવાના જ છે, દંડવત કરવાના, પણ વિધિવત ન થાય ત્યાં સુધી એનું ફળ ન મળે. સમજ્યા? એમને તમે કેટલું કરતા હો. દક્ષિણ દિશાનું મંદિર હોય એની અંદર જે સિંહાસનની સેવા કરે કે મૂર્તિની સેવા કરે તો એને દીકરીએ પણ દીવો ન રહે એટલો દોષ લાગે છે. એટલે કે દીકરીનો વંશ ન રહે, દીકરાનો વંશ તો ન રહે, દીકરીનો વંશ ન રહે, એટલો દોષ છે. એ નિર્ણય સાગર સિંધુમાં લખેલું છે. અને એકાદી જગ્યાએ મને લાલજી મહારાજે મોકલ્યો હતો કે એ હરિભક્તોને તમે સમજાવો, અને એવું લાગે તો મને ઝેરોક્સ કરીને આપી હતી. એ હમણાં સુધી હું સાચવતો હતો, પણ એ ક્યાંક ઝેરોક્સ હોય ગઈ. મહારાજે મને ઝેરોક્સ આપી હતી કે આ કાગળ જો, આનો પુરાવો, કે તમે એને સમજાવજો, વંચાવજો. તો એ હરિભક્તો પાછા કેવું હોય, જે મંદિર એને બનાવ્યું હોય ને એ મોટો માણસ હોય, રૂપિયા વાળો હોય, તો એ એનું ધાર્યું કરવું જ પડે ને. એને પાછા બીજા ચડાવતા હોય, ચાવી બીજી હાલતી હોય. રૂપિયા વાળાને લગભગ પોતાની બુદ્ધિ ઓછી હોય, બીજાની જ હોય. એ ચાવી ચડાવે એમ જ હાલતા હોય, બીજા ભરાવી દે એમ હાલે. સમજા? વાત એમ છે. એટલે આ બધો વિધિ શાસ્ત્ર પ્રમાણે છે. શું કહો છો? હે? હા, બીજાનું જ હાલતું હોય, બીજાની જ ચાવી હોય. અને ઈ શું કામ કે ખબર કે આ રૂપિયા વાળો અમે કે એમ કરીએ ને, રૂપિયા વાળાથી ધર્મ નિયમ ને પાળવું બહુ કઠણ પડે. સમજ્યા? એટલે એને કે મોઢા ઉઠો તો હાલે. થોડું કથા વાર્તામાં બેહો. સંતોની અરે એ જ છે, તમારી રસોઈ ઠાકોરજીને આપો છો, તમારું તો કલ્યાણ થઈ જ ગયું. એટલે ઓલો હવામાં જ રે. હકીકતમાં તમે ઘણી વાર સાંભળ્યું છે, સંતો કહે છે કે રૂપિયા વાળાને કોઈ સાચું કહેતું જ નથી. તે સાચું શું નહીં કહેવાનું? સંતોને દંડવત કરો એમ નથી કહેતા. ઈ નહીં લા. આ તો એમ કે જો સંતોને રૂપિયા વાળો હતો તોય સ્વામીએ એને કહી દીધું કે દંડવત કરો, દંડવત કરો. ઈ જ કહેવાનું રૂપિયા વાળાને. રૂપિયા વાળાને એ કહેવાનું મોક્ષ કરવો હોય તો આ શાસ્ત્રના વિધાન કરવા પડે, વહેલું ઉઠવું પડે, આ શાસ્ત્રના વિધિ પ્રમાણે રહેવું પડે, સંપ્રદાયની પ્રથા છે આમ આમ કરવું પડે. એને કોઈ સાચું કહેતું નથી. કારણ કે જો એને સાચું કહે તો મારામાં તૂટે પાછો. સમજ્યા ને? એટલા માટે તમે 5 રૂપિયા, મારો પહેલેથી દાખલો ઈ છે, જ્યારથી સમજણો થયો
ત્યારથી મારો દાખલો એ છે કે હરિભગત એ મંદિરમાં આવી એક દંડવત કરે કે એક માળા કરે તો એનું એને ફળ મળવું જોઈએ. બરાબર, તમે 5 રૂપિયા મંદિરમાં નાખ્યા તો એનું ફળ તમને મળવું જોઈએ. આપણે મંદિરે દર્શન કરવા આવ્યા તો તમારે આંખના પાપ બળવા જોઈએ, તમારી આંખ નિરાળી થવી જોઈએ. કથા વાર્તામાં બેઠા તો તમારા જીવનની અંદર કાંઈક ફેરફાર થવો જોઈએ. સાધુ સંતોનો સમાગમ કરો તો જેમ સાપ પાડો ને લાઈટ થાય, સાપ પાડો અને પંખો થાય, એલોજન થાય, એવી રીતે સાધુ પાસે બેહવાથી તમારા હૃદયમાં ઉજાસ થવો જોઈએ. તો તમે સંતોનો સમાગમ કર્યો એ સાર્થક છે. નહીં તો લીલા ચરિત્ર ખાલી મહિમા તો એને ઓથે તો સંપ્રદાય આઢી જાહે. આપણી ગામડી ભાષામાં આઢી કહે ને, શું કહે? સંપ્રદાય વિખાઈ જાહે ખાલી મહિમા અને ખાલી લીલા ચરિત્ર ઉપર. લીલા ચરિત્ર હું ખોટા નથી કહેતો, મહિમા ખોટો નથી, મહિમા હોવો જોઈએ, પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મહિમા હોવો જોઈએ. આપણે ઘણી વાર તમે સાંભળ્યું છે કે પેટીના સ્વરમાં સા દબાવીને ગ ન બોલાય. સમજ્યા? સા બોલી અને મ ન બોલાય, પ ન બોલાય, ધ ન બોલાય. જે સ્વર દબાવો એ સ્વર જ હોવો જોઈએ. તમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરો અને વચ્ચે પાછા સંતો આવે તો એને પગે લાગી લો તો ખિસકોલ્યા ભગત છો તમે. બરાબર ને? તમે મોટા કોને માનો છો? તો ભગવાનને દંડવત કરતા હોય, ભગવાનને પગે લાગતા હોય, એના દર્શન કરતા હોય, ત્યારે કોઈ પણ ભગવાનથી મોટા કોઈ નથી. હે, એટલે હું અમદાવાદ હતો ને તો અમદાવાદ ઘણા હરિભક્તો પગે લાગતા ને એટલે હું તરત કહું, ભગત દેવની સામે પગે ન લગાય. સમજ્યા? ઘણા પાછા મને એકાંતમાં મળવા આવે, તમે સ્વામી ના શું કામ પડી, સંતો તો પગે લાગે. કહું ભગવાન છે ને એની આગળ આચાર્ય મહારાજ આની અંદર રહી અને મહારાજથી પગે લાગતા હોય. ભગવાનનું અપર સ્વરૂપ છે, મહિમા સોટલી સુધી હોવો જોઈએ. ભગવાનનું અપર સ્વરૂપ છે, એમાં રહીને સ્વામિનારાયણ ભગવાન આપણા કાર્ય કરે છે ને આપણને આજ્ઞા વગેરે બધું કરે છે. બરાબર, પણ ભગવાનના દર્શન કરે ત્યાં સુધી તો આપણે ઊભું રહેવાય. કારણ કે આચાર્ય મહારાજની પાસે શક્તિ છે એ સ્વામિનારાયણ ભગવાનની છે. શું કહો તમે? હે, તો એ પછી ઈ દર્શન કરતા હોય, પગે લાગતા હોય, ત્યારે આપણે આચાર્ય મહારાજને એ એકલા આવી જાવ પછી તમે તાર 10 દંડવત કરો. બરાબર, તો સાધુ કે કોઈ ભગત ભગવાનના દર્શન કરતા હોય અને એટલા હાટું ઘણા હરિભક્તો અહીંયા ઉભા ફોનમાં વાતો કરી લે. હું છે ને હું આવું છું હમણાં દર્શન કરો. એટલે દર્શન કરશો કે હેઠું મોઢું તારું? હે, ગમે નો ફોન આવે. અને હું તો એમ કહું, મંદિરમાં આવે એટલે ફોન તમારો સાયલેન્ટ હોવો જોઈએ. તમારી રિંગ વાગે ત્યારે બીજા પગે લાગતા હોય, બીજા દર્શન કરતા હોય, એને વિક્ષેપ થાય એવો ફોન ન હોવો જોઈએ. મંદિરમાં આવો એટલે સાયલેન્ટ હોવો જોઈએ ફોન. આચાર્ય મહારાજની પાસે ઘણા ફોનની રીંગું વાગે અને પછી વાતું કરતા હોય તો મહારાજની પાસે તમે શું કામ બેઠા છો? એટલા માટે આ બધું ઝીણા અપરાધ આપણા ઘણા ભેગા થાય છે. સમજ્યા? આપણે હાલે છે ભોજનનું અને વચ્ચે બીજું આવ્યું, પ્રશ્ન કર્યો એટલે સ્નાન કર્યા વિના ભોજન કરનાર જાણે કે મળ ખાય છે. એટલે સાંભળો, શું કરવું આમાં તો. એટલે હવે છે ને અત્યાર સુધી તમે જેમ લાગ્યા એમ દાબ્યું ને, બૂટ કાઢીને સીધા બેહી ગયા, મોજા હોતા, પટો બાંધ્યો હોય તો બેહી ગયા, આમ નમ તમે બેહી ગયા. હવે સીધું નાવાનું કેવું એટલે તો વહમું જ લાગે ને. પણ પહેલાના વખતમાં નાવાનું થાય ને એટલે તરત એમ કહેતા કે હું જરી ખંખોરિયું ખાઈ આવું. એને ખંખોરિયું કહેવાય. શું કહેવાય? જે ખખોરિયું. એક ભાઈ મુંબઈ ગયા હતા, રાતના થોડા મોડા પહોંચ્યા તો એને કીધું કે તમારું મોડું થઈ ગયું છે ને, હવે તમે જમી લો. તો કે હું થોડું ખંખોરિયું ખાઈ લઉં. મુંબઈ વાળા કે મને ખંખોરિયું શું છે? ઓલા મહેમાન આવ્યા હતા એને એમ કે ઘરધણી બધા છોકરા બૈરા એક પર જાય તો હું નાવા ઉભો થાવ. તે ઓલા કીધું કે હાલો હું થોડું ખંખોર્યું કે પણ કાઢો ને, અમે જોઈએ છીએ કેવું છે એ જોવા હાટું. અમે જોઈએ તો ખરા, અમે ખંખોર્યું જોયું નથી કે એ ખંખોર્યું એટલે નાવાનું. અમે જોઈએ તમે જલ્દી બહાર કાઢો તો ને. અમારે એમ કે સુટકેસમાં લઈને આવ્યા છો તમે.
એટલે પહેલાના વખતમાં સ્નાન કરવાનો વિધિ હતો. દ્વિજને માટે લખેલું છે કે ભોજન કરવા બેહવું ત્યારે પવિત્ર થઈને ભોજન કરવું. પછી જપ કર્યા વિના ભોજન કરનાર પરો અને રક્ત ખાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સમજાય? ભોજન કરતી વખતે બીજું કાંઈ બોલાવવું ન જોઈએ. એટલે જો બીજું બોલ બોલ કરીને જમતા હોય અથવા તો મૌન રહીને ખાલી સ્વામિનારાયણના સ્મરણ વિના જે ભગવાનને માનતા હોય, રામને કૃષ્ણને જેને માનતા હોય, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યા વિના જે ભોજન કરે છે એ રક્ત અને પરુ ખાય છે. ઉકસડે. હા, હવે હવન કર્યા વિના ભોજન કરનાર કીડા ખાય છે. હા, ઓલા અગ્નિમાં નાખતા એને હવન શાસ્ત્રની દ્રષ્ટિએ. હવે જો કે ક્યાં તમે સૂલો લઈને બેહો તો થાય, દેવતા તો છે નહીં. પણ એનું કાઢી નાખે એવું રાખવું જોઈએ. દેવતા અને અતિથિ વગેરેને આપ્યા વિના ભોજન કરનાર દારૂ પીવે છે. કોને? દેવતાઓને ભોજન કર્યા વિના. થાળ કોની કોની ઘરે થાય છે ઠાકોરજીનો? ઘણાની ઘરે તકલીફ હોય તો થોડા સમજાવવાના, પછી જડતા નહીં વાપરવાની. કોઈને ઘરે સત્સંગમાં થોડીક ઉણપ હોય બહેનોને તો સમજાવવાના, પછી કે થાળ ધરાવો નહીતર નહીં હાલે. તો ઓલા કે તો અમે બીજું ગોતતી. નો હાલે ક્યાં? આ ઘર એક જ થોડું છે બ્રહ્માંડમાં. સમજ્યા? એટલે થોડું સમજાવી મઠારી શાસ્ત્રોના દ્રષ્ટાંત. અને હું તો એમ કહું, જેના ઘરમાં વિવેક ન હોય ને વાણીમાં, એમાં ઝઘડા થાય જ. કાંઈ બધાને હરખો સત્સંગ ન હોય ઘરમાં. અમારા સાધુ થયા હોય તો હરખા સ્વભાવ નથી રહેતા, તો સ્વભાવ ટાળવા જ આવ્યા છે તોય નથી હરખા રહેતા. તો તમારે ગ્રહસ્થને તો સત્સંગનો કથા વાર્તાનો એટલો યોગ ન હોય, એટલે બહેનોને, તમારા મોટા ભાઈ, નાના ભાઈ, મમ્મી પપ્પા, એને સમજાવીને સત્સંગ કરાવવાનો. તમે જો જડતા વાપરશો તો ઘરમાં ડખો રહે અને વિવાદ રહેશે, તો માળા ફેરવશો તો તમને સુખ નહીં આવે. પછી એની ભેગું ભળી જવું એવું નથી. હું કહેતો સમજજો, તમે એને સમજાવવાનું. તમે જો હાલો તમે કહો તો હું તો ભગવાનને ધરાવીને ખાઈ લે, પણ હવે ભગવાન ત્યાં ખાઈ જાય છે. આપણે એવું સમજાવવાનું થોડાક દી, પાછું આપણે લઈ લો. થોડી વાર રાખવામાં શું વાંધો? અને રાખો તો ભગવાન રાજી થાય. શાસ્ત્રમાં આપણા હિન્દુ ધર્મમાં આવું કીધું છે. એમ એવા મીઠા મીઠા શબ્દ કર. ધરાય હું કામે ન ધરાવતું? મેં તને કીધું તું ને ધરાવવાનું જ, હું કામે ન ધરાવ્યું? આપણને એમ લાગે કૂતરું ઘરમાં કરી ગયું લાગે, દાસ્યું ભરતો હોય. એવી ભાષા વાપરો પછી ઓલા ને તમો ગુણ વર્તતો હોય. જેને રજોગુણ તમોગુણ ઓળખ્યા વિના ઉપદેશ કરવાનો કે ઓર્ડર કરવાનો જયારે સંકલ્પ થાય ને ત્યારે સમજી લેવાનું આપણને નોલેજ નથી. સત્વગુણ વર્તતો હોય ત્યારે એને ગમે એટલું કડક થઈને કહો ને તો એનો વાંધો ન, બાષ્પીભવન થઈને ઉડી જાય. તમોગુણ રજોગુણ તમોગુણ વર્તતો હોય ત્યારે તમે એને સાચી વાત કહેવા જાવ ને તો એ હામાં તીખારા જરે. સમજાય? લાકડું છે, લાકડું તમે ઓલા શું કહેવાય હંઘેડામાં ચડાવો ત્યારે જ્યારે વાકું સૂકું હોય ને ત્યાં સુધી થોડું થોડું અડાડાય, અને પછી એક હરખો થઈ જાય ત્યારે ગમે એમ ઘોકો મારો ને તો લીટી થાય, બાકી કાંઈ ન થાય. હાચું નહીં? નહીતર કા પાનું ભાંગે ક્યાં તો લાકડું ખડે. બરાબર ને? અને તમારી ભાષામાં, સુરત વાળાની ભાષામાં કહું કે જ્યાં સુધી લેટની અંદર હીરો જ્યાં સુધી થ્રુ ન થાય ત્યાં સુધી તમારે દંડો અડાડો તો કાં બ્રશ મારવાનો વારો આવે, ઉડી જાય, કાંઈક થાય, અને કાં તો ફાટી જાય, જીરમ પડે, તૂટી જાય. બરાબર ને બાપા? એમાં તમને નહીં ખબર પડે. સમજ્યા? એમ થ્રુ થઈ ગયો છે કે નહીં એ જોતા આવડે ને એના ઘરમાં ડખા ન થાય. એને કયા સમયે કેવું, કયા સમયે, આ જ મોટી ઉપાધિ છે. કઈ ગ્રહસ્થ લગ્ન કર્યા ને 4 ફેરા ફેર્યા એટલે જેમ ફાવે એમાં હાલ્યા જ કરવાનું એમ ન હોય. હંઘેડામાં લાકડું સડાવ્યું એટલે ગમે એમ કરીને હોરી જ નાખવાનું એવું નહીં. એને પેલા થીર થવા દેવું પડે, જોવું પડે કઈ જગ્યાએ વાકું છે તો ત્યાં એ પ્રમાણે એને પેલું હું પાનું અડાડવાનું હોય. સમજ્યા ને તમે? આ બધું કથા વાર્તાના માધ્યમથી સ્થિર બુદ્ધિ થાય તો જ આવડે, અને એ કથા વાર્તામાં બેહે એને જ આવડે.
અને એ કથા વાર્તા આને જ કહેવાય. ખાલી લીલા ચરિત્ર અને મહિમાની ખાલી વાતો એને કથા વાર્તા ન કહેવાય. આવું બધું જ આવશે. ઘણા પુરુષો બહેનોને ઓર્ડર જ કરે અને ઘણા બહેનો પુરુષોને ધમકાવ્યા જ કરે. એનાથી સત્સંગ ન થાય, એને ગ્રહસ્થ જ ન કહેવાય. આ તો પછી એને કઈ ભાષામાં કેવું આપણને ન આવડે, પણ એમ કે એ માણસની રીતમાં ન કહેવાય, એને આવડવું પડે. નહીતર હરિભગતનો છોકરો ધર્મને માર્ગે કેમ જાય? તમે ભગવાનને થાળ ધરાવીને તો જમો છો, સમજ્યા? તમારી બુદ્ધિ કેમ ફરી ગઈ? તમારા ઘરે તમારો છોકરો દારૂ પીને કેમ આવે? હરિભગતના છોકરા ત્યાં સડી ગયા એવું સાંભળ્યું મેં. પણ એમાં શું છે, તમે વિવેક વાપરો નહીં. નાનેથી જ છોકરાને હા, એને ખરાબ સંગ છે તો એની સામે તમે દ્રષ્ટિ રાખો, હળું હળું કરતા એને પાછો વાળો. પણ તમે ઓર્ડર કરતા શીખ્યા. પુરુષને નકરું એમ જ થઈ ગયું છે કે આપણે આમ શું કહેવાય, અદાથી જ જીવવાનું હોય, સમજ્યા? એટલે ઓલા કહે ને, ઓલા હાસ્ય કલાકારો એમ કે બાપા છે ને એ ખારા જ હોય, નદી મીઠી હોય અને સમુદ્ર ખારો જ હોય. એટલે કે બાપા ને કે ખીજાવાની ટેવ હોય કે બાપા ખારા જ હોય ગમે ત્યારે, સમજ્યા? એવું નહીં રાખવાનું. ઘણી જગ્યાએ સમુદ્ર મીઠો હોય, એમાંય વીરડી મીઠી હોય. આખો સમુદ્ર તો ખારો ન જ હોય, સમજ્યા? તમે બેટ દ્વારિકા જાઓ ને તો વચ્ચે એક આખી હૈર આવે છે મીઠા પાણીની. ત્યાંથી પાણી લો તમને મીઠું લાગે પાણી, એવું કહે છે. આપણે અનુભવ નથી કર્યો. મારો કહેવાનો મતલબ, તમારે સંસાર આંકવો હોય ને તમે લગ્ન કર્યા એટલે ગ્રહસ્થ નથી કહેવાતા. તમારે સાધુ કરતા તમારા નિયમ કડક છે. પણ તમે બધા શું નક્કી કર્યું? સાધુના નિયમ બહુ કડક. સાધુ તો ન થવાય ભાઈ, અમારાથી ન પળે. અમારે જેટલું હેલું છે ને એટલું તમારે નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પ્રમાણ આપ્યું છે. મહારાજે શું કીધું? ગ્રહસ્થના નિયમ ઘણા કઠણ છે. તો મહારાજે કીધું ને, તમે બધા ક્યાંથી આ શબ્દ લઈ આવે નથી ખબર. તમે છૂટી લઈ લે, અમે ગ્રહસ્થ છીએ એટલે અમારે તો એટલું હાલે કોઈને નહીં. જેને ધામમાં જવું એને બધાને હરખું રહેવું પડે. મારી ભાષામાં કહો તો સર્પ ને દરમાં જવું એને બધાને સીધું થવું પડે. પછી અમુક સર્પ વાકો હાલી કે એવું ખરું? હે તો સોલાઈ જાય, બરાબર ને? એમ ત્યાગી અમને એમ લાગે કે અમારા નિયમ પાળવો છે તો પાળીએ, અને કદાચ અમે કોઈક ન પાળે ને એને છોડી દઈએ તો અમારે કોઈ દીકરા દીકરી કુવારા ન રહે. અને તમે કરવા જાવ તો કોને અઘરું છે? તમારે જ અઘરું છે. તમે બહાર ન ખાવ તો તમારે વળી પાછી તકલીફ થાય. ઘણા તો એમ કહે છે, જો એ વાત ખોટી છે પણ છતાંય ઘણા કહે છે કે અમે ચા ન પીએ તો અમારે ઓલું થાય. પણ એવો વિધિ નથી પાછો, સમજ્યા? તો તમને ઘણી વખત ચા પીવો જ પડે. જ્યાં જાય તો મારે જે ત્યાંના મહેમાન હોય ને એને કહી દેવું, તમારી ઘરે મહેમાન આવે ને ત્યારે કાળી જીરી નાખજો. તમારે પીવો જ પડે ને ગ્રહસ્થને. તો તરત એમ કે ના હો, કોઈનું ન રખાય ભાઈ, આ થોડો પીવાય. તો મહેમાનને ખોટું લાગે તોય લાગવા દે, ઘર ધણીને. એ તો તમને મીઠું લાગે એટલે ઘર ધણીને સારું લગાડો છો તમે. કેમ લાગે? હવે આપણે દિવાળી મહિનો ચાલુ છો ને, દિવાળી મહિનામાં શિબિર બધા બહુ કરે. આપણે આ શિબિર જ સમજવાની. વાંધો નથી ને? તમને આ વાતો ગમે છે તો વાંધો નહીં. અને ન ગમે તો કરો હું. હવે મને અહીં લઈ આવ્યા છો સાણે સડાવીને તે બરાબર ના ગમે છે હો બધાને. આ તો વચ્ચે વચ્ચે આનંદ કરાવતા જાય એટલે તમને આમ બેઠા રહ્યો તમે. સંસ્કારહીન એટલે કે કોઈ પણ પ્રકારનો સંસ્કાર જેનામાં ન હોય અને એ જો અન્ન ખાય છે તો એ મૂતર પીએ છે. સંસ્કાર વિનાનો તમે હાવ સંસ્કાર નક્કી નહીં કે કૂતરું ને હું પીવું. કૂતરું મૂતરે પીવે, સમજ્યા? અસુરો ની બધા છે ને, એને હું ખાવું પીવું એ નક્કી નહીં. એ સંસ્કાર વિનાનો માણસ એ મૂતર પીવે છે, સમજ્યા? એટલે સંસ્કાર થોડા ઘણા હોવા જોઈએ, જે આ શાસ્ત્રમાં લખ્યા. આ બધું થઈ એક એવું છે કે નહીં? પગ ધોઈને જમવા બેહાય, બરાબર? અને તમે જમતા જમતા થાળીની કોરે એક થોડુંક મૂકી દો, તમને કોણ ના પાડે? આ બધા વિધિ જે શાસ્ત્રમાં. અને એકાંતમાં ભોજન કરવું જોઈએ,
એકાંતમાં મીન્સ કે તમારા ઘરના સભ્યો બેહો એ એકાંત જ છે. પછી તમે આમ રોડ વચ્ચે બેહો. આ ઘણી જગ્યાએ તો અમે અમદાવાદ નીકળતા ને સભાઓ કરવા જતા હતા, 2 વાગે આવતા હોય તો રોડ ઉપર ટેબલ નાખ્યા હોય. જમતા જમતા જે અનાજની ઉપર જે દ્રષ્ટિ નાખે એના વિચારો એમાં પ્રવેશ કરે. એ જો પ્રમાણ લેવું હોય તો મહાભારત વાંચો. દુર્યોધને કીધું કે ભીષ્મ પિતામહને કઈક ખવડાવવામાં નાખી દે, તો કે ઈ શક્ય નથી. શકુની ગઈ, એ તને ભાણા ખબર નથી કે ભીષ્મ પિતામહ તો કાયમ એકાંતમાં જ જમે છે. એ કે તો પણ કરવું હું, ભીષ્મ પિતામહની બુદ્ધિ તો ફેરવવી પડશે, નહીતર ઈ બુઢો માને એમ નથી. તો પછી એને કીધું કાંઈ વાંધો નહીં. શકુનીને કહે કે મામા એક કામ કરો, જે રસોઈ લઈ જાય છે ને એને મારી પાસે એક વખત દેખાડીને લઈ જાઓ. મારી દ્રષ્ટિની એવી તાકાત છે, હું બધું ભલભલાને ફેરવી નાખીશ. સમજો. અને એની દ્રષ્ટિ આગળ થઈને થાળ હેઠો કરીને નહોતો નાખતો, ખાલી દ્રષ્ટિ કરતો તો એ અનાજની અંદર એનો વિકાર એમાં જતો હતો. અને ભીષ્મ પિતામહે ખાધું તો દ્રૌપદીની દુશાસને શેર ખેંચ્યા, એટલે કે હાડી ખેંચી, તો ત્યારે ભીષ્મ પિતામહ પણ બોલી નહોતા શક્યા. એટલે દ્રષ્ટિની બહુ મોટી તાકાત છે. એટલા હાટું અમે રસોઈ કરતા હોઈએ ત્યારે બહુ હરિભક્તોએ ડોકાઈ ન કરવું. શું કામ, એ થાળ બનતો હોય અને તમારે રસોડું એકાંતમાં જ રાખવું જોઈએ. બરોબર આમ બધા મહેમાન આવે ત્યાં બેહવાનું હોય એ નહીં. કારણ કે સુગંધ આવે વઘારની કે હારી વસ્તુ બનાવી, અને મનમાં સંકલ્પ થાય તો પણ ભોજન ભગવાન જમતા નથી. બરાબર. વિહારીલાલજી મહારાજે કીધું, રસોઈમાં ક્યારે નિજ મુખ થકે થોકન પડે, રસોઈને જોઈ મન યસન ના ઘાટન ગળે. વિહારીલાલજી મહારાજે શિખરીની રાગમાં લખ્યું કે હકીકતમાં રસોઈ થતી હોય ત્યારે મોઢામાંથી થૂક ન ઉડે એટલા હાટું પહેલાના વખતમાં કપડું રાખતા. આ તો બાજતા અને વાતો કરતા જો રસોઈ થતી હોય એમાં કોઈ દી હલે આપણે ખાઈએ તો આપણે કાંઈ શું કહેવાય ન કરીએ કે સત્વગુણ વર્તે જ નહીં. એટલા માટે ભોજન કરનાર સંસ્કાર વિનાનો હોય તો એ મૂત્ર પીએ છે. જે બાળક, ખાસ બધા ભક્તો યાદ રાખજો, ખાસ કરીને બાળકને, વૃદ્ધ વગેરેને, તમારા ઘરમાં વૃદ્ધો હોય અને બાળક હોય એને પહેલા જમાડવું પડે. અને તે પહેલા જો તમે જમી લો તો પહેલા ભોજન કરે છે તે વિષ્ટા ખાય છે. તમારે પહેલા બાળકોને જમાડવા પડે. અને પછી આ તો શું કરે ખબર, બાળકોને કે ઘડીક વિયો થા, તાર પપ્પા ખાઈ લે પછી આવજે. તો બોલો બિચારો શું કરે, એ કે આવતા અવાઈ ગયું છે એટલે હવે તમે કહો એમ કરવું જ પડશે. અને દાન કર્યા વિના ભોજન ખાય છે તે વિષ ભોજી છે, એટલે કે ઝેર ખાય છે, ઝેરનું ભોજન કરે છે. પછી શેરડી છે, જળ છે, દૂધ છે, રતાળું છે, પાન છે, ફળ છે અને ઔષધ છે. એમનું સેવન સ્નાન કર્યા વિના પણ કરી શકાય છે. હે એવું આમાં ડોડાનું નથી આવ્યું. ઘા જોરદાર માર્યો, પણ આ કોક ને ભાળી ગયા છે. હાલતા નહીં, ચાલતા તો કોઈ જગ્યાએ નહીં. ઊભા ભોજન ન કરાય, ચાલતા ભોજન ન કરાય, બોલતા ભોજન ન કરાય. આ બધો વિધિ છે. પણ દાખલા તરીકે તમે બહારથી આવ્યા અને તમે થોડીક શેરડી ખાઈ લીધી, પાણી પી લીધું, દૂધ પી લીધું, રતાળું ખાધું, પાન ખાધું, અથવા તો કોઈ ફળ ખાધું, અથવા તો ઔષધ કાંઈક લેવું પડ્યું, તો એ તમારે સ્નાન કરવા જવું પડે એવો વિધિ નથી. અથવા હાથ પગ ધોવા પડે, હાથ તો ધોવાના જ હોય, પણ હાથ પગ ને મોઢું 5 વસ્તુ ધોવી જ પડે ને પછી જ તમારે પાણી પીવાય એવો વિધિ નથી. સમજ્યા? અને હું તો આમાં તો આવશે આગળ, જળ વિશે આવે ત્યારે આવશે કે તમે બહારથી આવ્યા ને સીધું પાણી ન પીવું. સમજ્યા? એને પછી થોડી વાર 1 મિનિટ 2 મિનિટ તમે ખમીને પાણી પીવું. આ બધું વિધાન છે.
એમનું સેવન કર્યા પછી પણ સ્નાન, દાન, યજ્ઞ, તર્પણ વગેરે ક્રિયાઓ કરી શકાય છે. ગુરુ મંત્ર લો ત્યારે ખાસ મારા શીખે ભોજન કર્યા વગર આવજો. પછી તમે દૂધ પી લીધું હોય તો હાલે, ફરાળી વસ્તુ કોઈક મોઢામાં નાખી હોય તો ચાલે. મારા શીખે છે ગુરુ મંત્ર લેવો હોય તો અનાજ ન ખાધું હોય તો જ ગુરુ મંત્ર લઈ શકાય. એટલા માટે આ ક્રિયા સ્નાન કર્યા પહેલાય કરી શકાય ને પછી કરી શકાય. આનો કોઈ વિધિ નિષેધ નથી. શાસ્ત્રમાં બધી જ વસ્તુ બતાવી છે. હવે એક વસ્ત્ર પહેરીને ભોજન કોઈ દિવસ નહીં કરવું જોઈએ. ઉપરનું એક વસ્ત્ર પાછું પહેરેલું હોવું જોઈએ અથવા તો ખભે કાંઈક વસ્તુ નાખેલી હોવી જોઈએ. અને પૂરા શરીરને કપડાથી ઢાંકીને પણ ભોજન નહીં કરવું જોઈએ. આખું શરીર હજડબમ કરીને નહીં. એટલે બધી વસ્તુ અને માથે કાંઈક રાખીને ભોજન ન કરાય. પાઘડી, ટોપી, જો કે એ તો હવે વિધિ વયો ગયો, એવું નહીં. પેલાના વખતમાં પાઘડી હોય ને તો અહીંયા મોકરા ઢીસણિયા ઉપર મૂકે ને એની ઉપર પગ રાખતા. ઢીસણિયામાં ખબર પડે ને? હા, લાકડાનો ઢેબો, હા, ડિઝાઇન વાળો હોય. ઢીસણીઓ રાખી અને એની ઉપર પાઘડી મૂકી દેતા અને પછી ભોજન કરતા. દાદાઓ એવું કરતા. દાદા સાચું ને? પાઘડી મૂકી દે, પાઘડી માથે હોય ને બરોબર તમે આમ લેવા જાવ ડાળમાં પડે તો. એટલે એવું ને, આ તો મેં ખાલી આનંદ કરવા કીધું. પણ હકીકતમાં માથે કોઈ વસ્તુ ન પહેરી લે. બધા શરીરોને, અવયવોને ઢાંકીને પણ ભોજન ન કરાય. અમે જમવા બેસીએ ત્યારે પણ માથે ઓઢીને ભોજન. જો આ બધાના માટે શું કહેવાય, કોઈ બીમાર હોય, બરાબર છે, એને કોઈ તકલીફ હોય તો એના માટેની કોઈ વિધિ નથી, એને અનુકૂળ આવે. પણ જે સાજે સારો છે એને આ બધો વિધિ જોવો પડે. જે મનુષ્ય માથું ઢાંકીને ખાય છે અથવા તો દક્ષિણ દિશા તરફ મુખ કરીને ખાય છે અથવા તો હવે તમારું આવ્યું જોડા પહેરીને ખાય છે અથવા તો પગ ધોયા વિના ખાય છે, તેના તે અન્નને પ્રેત ખાય છે. બોલો, એનું અન્ન છે એ ભૂત ખાય છે. તમે નાખો છો અહીંયા પણ લઈ જાય છે ઓલ્યા, પછી બળિયા થઈ જાય ને. આ ભૂત જેવા ઘણા આટા મારે એટલે જ બળિયા ઈ થાય છે કે આપણે ક્યાં કે બારોબારની આવક છે ઈ કે. હે અને એનું તે પૂરું ભોજન આસુરી સમજવું જોઈએ. આ આસુરી ભોજન છે. અને તમે જોડા પહેરીને જમો, દક્ષિણ દિશા તરફ મુખ કરીને જમો, પગ ધોયા વિનાના જમો અને માથું ઢાંકીને જમો તો અસુરો બળવાન થાય છે. તમે ભોજન કરો ને અસુરો બળવાન થાય છે. એટલે તમે પોગી નથી શકતા. સમજ્યા? એ બળવાન થઈ ગયા. ભોજનની વસ્તુઓ ખોળામાં રાખીને નહીં ખાવી જોઈએ. સમજ્યા જેવી કથા છે. જેને જરૂર હોય એ જ જાયજો, નહીં તો આજ 9 વાગ્યા સુધી આંકવાનું છે, પૂરું કરવાનું ભોજન વિશેનું. કેમ હસ્યા? કઈક ભેદ છે. બધા અડધાએ તો ગૌમુખીઓ હકેલી લીધી છે કે હવે પૂરું કરે તો સારું. ભોજનની વસ્તુને તમારે ખોળામાં લઈને કોઈ દી જમાય નહીં. બહુ સરસ વિધિ વિધાન છે. ખોળામાં લઈને નહીં, નીચે રાખીને. જો બ્રાહ્મણોને મારાથી જમાડે, કેવી રીતે જમાડે છે? કોને દર્શન કર્યા છે? પહેલાનો વિધિ છે ઈ. આસન નાખી દેતા અને બાજોટ ઢળાઈ જતા હતા. પછી થાળીઓ આવી ને તે મને જેવું પેલા હાવ નાના હોય તે થાળીઓ આવી તે નવું લાગતું. પેલા પાટલા ના ખાતા ને પછી થાળીઓ આવી એટલે નવું લાગતું. કીધું આ કેવું? સમજ્યા? એટલે પેલાના વખતમાં હતું બધું, બાજોટ નાખીને ભોજન કરતા. હે હા, એ તો પછી સંસ્કાર નો હોય, ખ્યાલ ન હોય એટલે એવું કરતા પેલા. નહીં તો બાજોટ, બધાના બાજોટ જુદા હોય ને એની ઉપર થાળી મૂકીને કે, પણ થાળી ને એવું ન હોય તો એમને જમતા, એવું હતું. પણ વિધિ હતો એવો. હા, રોટલા એની માથે મૂકતા ને એ પાટલા ને પછી કોઈ એના માથે પગે ન દેવાનો હોય, એવો હોય. હે હા, પગ મૂકે ચોંટી જાય પાછો, એટલે એ પગે ન મૂકવાનો હોય બાજોટ ને, પગલા પડે એમાં. એટલે આ બહુ સરસ વિધિ છે. અને એક
હવે સમય થઈ ગયો છે એટલે આપણે આગળનું યાદ રાખજો. છેલ્લી વસ્તુ આવી હતી ખોળામાં લઈને જમવું, એટલે છોકરાની વાત નથી, ભોજનની વાત છે. ભોજનને ખોળામાં લઈને જમવું નહીં. આગળની કથા છે એ આપણે આવતીકાલે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજ આ આચાર સંહિતાને આપણે 6 મહિના આપીએ તો હાલે એવી છે. કેમ લાગે? હજી તો બધા વિષય ઉપર આવશે. ભલા ભક્તો ખાસ અનુસંધાન રાખજો કે આપણે ભાઈ બીજ થી નોમ સુધી કથાનું આયોજન કર્યું છે. એ વાતની બધાને જાણ કરજો. તમારે ગામડે જવાનું હોય તો એ પ્રમાણનું આયોજન કરજો. આપણે સરસ મજાની લાલજી મહારાજની આજ્ઞાથી સત્સંગી જીવનની કથાનું આયોજન કરેલું છે. આજે સંતોની રસોઈ રળિયાતબેન, કેશવભાઈ તથા જીવરાજભાઈ, છગનભાઈ દેવાણી, અક્ષર નિવાસી રાજુબેન, વાઘજીભાઈ ગજેરા, અક્ષર નિવાસી અંજુબેન, ઘનશ્યામ તંતી, શંભુભાઈ કાનજીભાઈ કાનાણી, ભાવેશભાઈ મનુભાઈ રંગપરિયા, અક્ષર નિવાસી શાંતાબેન હરદાસભાઈ કાથરોટિયા. આ બધા હકીકત સાચી આવેલી રસોઈ છે, ખોટા નામ નથી બોલતો, બધા બોલે એમ. અક્ષર નિવાસી અંબાબેન ભૂપતભાઈ બોઘાણી, અક્ષર નિવાસી નાથાભાઈ બાવચંદભાઈ સાંગાણી, અક્ષર નિવાસી ભાનુબેન મંજીભાઈ જીવાણી. હા, અને બીજે એટલા હરિભક્તોની સંતોની રસોઈ પેટે આવેલા છે, ઠાકોરજીના થાળ પેટે. અને જે હરિભક્તોને આવતી એકાદશીએ ઠાકોરજીના અભિષેકના યજમાન થવું હોય એને ઓફિસનો સંપર્ક કરવો. કારણ કે આપણે ચાતુર્માસમાં હવે તો કેટલી 3 એકાદશી છે, એની અંદર એકાદશીના દિવસે ઠાકોરજીનો અભિષેકનું આપણે રાખ્યું છે. અને પ્રતિષ્ઠિત ઠાકોરજી છે, ખાલી આપણે પૈસા લેવાના ઠાકોરજી નથી. સમજો છો ને? એટલે પ્રતિષ્ઠિત ઠાકોરજી છે, ચમત્કારિક પરચા પૂરેલા ઠાકોરજી છે. એટલે એ ઠાકોરજીનો અભિષેક જેને કરવાનો ઈચ્છા હોય, સંકલ્પ હોય, એને ઓફિસનો સંપર્ક કરવો, ત્યાં નામ લખાવી દેવું. એકાદશીના દિવસે અભિષેક થશે એના તરફથી, અથવા તો એને જ લાભ મળશે. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમાધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે. સહજાનંદ